નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 11, પ્રકરણનું નામ છે બીજ ગણિત। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પહેલો સાચો વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। તો ચલ એટલે શું? તો ઓપ્શન એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે, એ જવાબ આવશે। બીજાની અંદર ઓપ્શન બી 13, ત્રીજાની અંદર જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો sની મેચસ્ટિક પેટર્ન રચવા માટેનો નિયમ કયો બને? ઓપ્શન સી 4n + 1। ચોથાની અંદર ઓપ્શન બી જવાબ આવશે। પાંચમામાં ઓપ્શન બી। છઠ્ઠામાં નીચેનામાંથી ખાલી જગ્યા ચલ નથી, આંકડા હોય એ બધા ચલ ન હોય, બાકી ABCD હોય એ બધા ચલ કહેવાય। સાતમામાં ઓપ્શન એ જવાબ આવશે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલી ખાલી જગ્યામાં 3n, બીજી ખાલી જગ્યામાં 4n, ચોથી સી ની અંદર O 0, ડી ની અંદર 20m, ઈ ની અંદર 3n, એફ ની અંદર 6 આવશે। પ્રશ્ન 3 વિધાનનું ખરા છે કે ખોટા તે જણાવવાના છે। ચલની કિંમત ચોક્કસ હોય છે, ખોટું। એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા બે ચોરસમાં 7 દિવાસળી હોય, ખોટું। સી ની અંદર સાચું। ડી દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો ઝેડની મેચસ્ટિક પેટર્ન રચવા માટેનો નિયમ 4n છે, ખોટું। અને ઈ ખોટું આવશે। ચોથું, નીચેના જોડકામાં પેટર્ન અને તેના નિયમને જોડો। તો આ પેટર્ન અને નિયમને જોડવાનો છે। તો મૂળાક્ષર T માટે પેટર્ન T, તો અહીંયા જવાબ 2n આવશે, આ આવશે। બી ની અંદર 3n, સી માં 5n ને ડી માં 4n। પાંચમું કોષ્ટક પૂર્ણ કરવાનું છે। x + 2 = 14, તો x છે તેમાં 7 + 2 = 9, અહીંયા 7 લેવાના છે, અહીંયા 8 કિંમત મૂકવાની છે xની જગ્યાએ, xની જગ્યાએ અહીંયા ઉપર લખેલી છે એ કિંમત મૂકવાની છે અને આ +2m ના m રહેશે। તો આ પ્રમાણે તમે કરી શકશો। x + 10 = 15, તો અહીંયા xની જગ્યાએ 1 મૂકવાનો છે, અહીંયા 2, અહીંયા 3, 4, 5 ને 6। તે રીતે 5x = 20, આ ગુણાકારમાં આવે તો 5 × 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20। તે જ રીતે અહીંયા આની અંદર પણ ગુણાકારમાં જ આવશે, તો આ પ્રમાણે તમે લખી શકશો। છઠ્ઠું, પર્વ દિવાસળીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર C, W અને V બનાવે છે, તે માટે તે દિવાસળીઓ નીચે મુજબ ગોઠવે છે। તો C = 3 દિવાસળી, 4C = 4 × 3, તો 12 દિવાસળી જોઈએ। W બનાવવા માટે તો આટલી 4 દિવાસળી જોઈએ છે, તો આવા 10 W બનાવવા કેટલી દિવાસળી જોઈએ? તો W માટે 4 દિવાસળી, તો 10 W કરવા પડે, તો 10 W કરો તો 10 ચોક ને 40 દિવાસળી જોઈએ। V બનાવવા માટે 2 દિવાસળી જોઈએ, તો 100 V બનાવવા હોય તો કેટલું જોઈએ? તો 100 × 2 કરો તો 200 દિવાસળી થાય। સાતમું, નીચેના પેટર્નના નિયમ બનાવી સરખા નિયમ ધરાવતા 3 જૂથમાં વહેંચવાના છે। તો એની અંદર છે મૂળાક્ષર J માટે પેટર્ન,
જે બરાબર 3 દિવાસળી, તો દિવાસળીની સંખ્યા 3n થાય. મૂળાક્ષર ઈ માટે 5 દિવાસળી જોઈએ, તો દિવાસળીની સંખ્યા 5n થશે. એટલે કે n છે ને એ કેટલા બનાવવા છે એ થાય. અને આ ઈ માટે કેટલી દિવાસળી? 5, તો અહીંયા 5 લખી દેવાના. સી માટે કેટલી દિવાસળી જોઈએ? 3, તો 3n લખી દેવાના. વી માટે 2 દિવાસળી જોઈએ, તો કેટલા લખાશે? 2n. 2n બનાવવા માટે 1, 2, 3, 4 ને 5 દિવાસળી, તો 5n. 7 માટે 2n. 2n, તો આ પ્રમાણે તમે લખી શકશો. આઠમું, સૂચના મુજબ કરો. એક બોક્સમાં 20 પેડા મૂકેલ છે. પેડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે નક્કી કરશો? બોક્સની સંખ્યા માટે બી વાપરવાના છે. તો બોક્સની સંખ્યા બી છે, બોક્સમાં 20 પેડા છે, તો પેડાની સંખ્યા 20 બી. બીજું, ધારો કે હારની સંખ્યા n છે. દરેક હારમાં 3 તાલીમાર્થીઓ છે, તો તાલીમાર્થીની સંખ્યા 3n. ત્રીજું, ધોરણ 6ના વર્ગમાં એક હારમાં 5 વિદ્યાર્થી, તો કયો નિયમ થશે? હાર માટે m વાપરવાનું છે, તો હાર માટે m. 5 વિદ્યાર્થીઓ, તો 5m. ચોથાની લકોટીની સંખ્યા 5 × 7, તો 7 પંચુને 35 આવશે. પાંચમું છે, મહેશે સુરેશનો નાનો ભાઈ છે. મહેશ 4 વર્ષ નાનો છે. મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે કેવી રીતે નક્કી કરશો? મહેશની ઉંમર y વર્ષ છે, તો ધારો કે મહેશની ઉંમર y વર્ષ છે, તો મહેશ સુરેશથી 4 વર્ષ નાનો છે, એટલે કે y + 4, એટલે કે ઉમેરવા પડે નાનો હોય એટલે. છઠ્ઠું, એક પક્ષી 1 મિનિટમાં 2 કિલોમીટર ઉડે. અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર કાપી શકે તે તમે કહી શકશો. ઉડવા માટે t લેવાનું છે, તો t. 2 કિલોમીટર ઉડે છે, તો 2t કહી શકાય. સાતમું છે, x - 22, તો અહીંયા 3 આવશે. આઠમું, મોટી પેટીમાં કેરી 3m + 3. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. નવમું, ટોપલામાં રહેલા કુલ કેળા b + 3 થશે. 10મું, ટુનટુન માસીએ બનાવેલ લાડુ x + 10. 11મું, વંદના પાસે પાયલ કરતાં 10 પેન્સિલ વધારે છે, એટલે કે ઉમેરવી પડે. n ની અંદર 10 ઉમેરવી પડે, તો n + 10. જાતે કરીએ. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.